નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે। ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે, પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા માફીના મુદ્દાઓ ચર્ચામાં આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી જાહેરાતો પણ મિત્રો કરવામાં આવે છે। ખેડૂતોને લોભામણીઓ આપવામાં આવે છે, પણ આખરી ચૂંટણી જીત્યા બાદ દેવા માફીનો મુદ્દો જાણે ગાયબ જ થઈ જાય છે। મિત્રો, ખેડૂત ભાઈઓના દેવા માફની લાલચ આપીને મિત્રો વોટ માંગતી સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી। આખરે ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવે છે। તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા, જેમાં કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમના ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશન કેવાયસી વેરિફિકેશન કરીને કુલ મિત્રો 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસણી પણ મિત્રો કરવામાં આવી હતી। આના વિશે મિત્રો કેન્દ્ર સરકારે પણ મિત્રો આના વિશે માહિતી આપી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂત ભાઈઓને મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને મિત્રો 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો મિત્રો તમે આ યોજનાને લઈને તમારા મિત્રો વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે મિત્રો આ યોજનામાં મિત્રો અરજી કરી શકો છો। આનું ફોર્મ મિત્રો તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ મિત્રો ભરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે, જેમાં પીએમ આવાસ યોજનાને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આવ્યો છે સામે, જેમાં બીજા તબક્કામાં મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે અને સરકાર પાસે મિત્રો 1.20 કરોડ લાભાર્થીઓની યાદી છે અને સર્વેના આધારે 80 લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે। મહિલાઓને મિત્રો 100% માલિકી આપવાનું સરકારે મિત્રો લક્ષ્ય રાખ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। મિત્રો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। રાજ્યમાંથી સિમ કાર્ડ દુબઈ મિત્રો મોકલવાનું કૌભાંડ મિત્રો ઝડપાયું છે। અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ આવતા મિત્રો મામલે પર્દાફાશ થયા હતા। આ બાબતે મિત્રો સાયબર ક્રાઇમની ટીમને મિત્રો જાણ કરતા પોલીસ દ્વારા તપાસ પણ મિત્રો હાથ ધરવામાં આવી હતી અને 55 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા મિત્રો 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત રાજ્ય, જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે, જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય છે। આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ, અને અહીં માત્ર મિત્રો 23,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે, અને આ મામલે મિત્રો ગુજરાતમાં 46,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મિત્રો 1,000 રૂપિયા આપવામાં આવશે, જેમાં દિલ્હી સરકારે મહિલાઓ માટે મિત્રો મોટી જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારમાં રહેતી એટલે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે 1,000 રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે। દિલ્હી સરકારે પોતાના બજેટમાંથી મિત્રો આ મહત્વની જાહેરાતો કરી હતી। બજેટ રજૂ કરતી વખતે મિત્રો દિલ્હીના નાણાકીય આતિશીએ મિત્રો કહ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને મિત્રો સરકાર તરફથી મિત્રો આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મહિલાઓને આ સહાય મળે છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મિત્રો મળશે 5 લાખ રૂપિયાની સહાય, જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર કરવા માટે મિત્રો સરકાર આપી છે મિત્રો સહાય, જેમાં સારવાર આપવા માટે મિત્રો કેન્દ્ર સરકાર નવી યોજના પણ લાવશે અને માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા મિત્રો તેઓને મિત્રો 5 લાખ સુધીની મફત તબીબી સારવાર પણ આપવામાં આવશે। આ અંગે ચંદીગઢમાં મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેમાં મિત્રો અનેક રાહતોની શરૂઆતો કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત પણ મિત્રો સારવાર પણ આપવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મિત્રો કેન્દ્ર સરકાર જનતાના હિત માટે મિત્રો વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમાં સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવે છે। આવી જ એક યોજના છે જેમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, તેના વિશે મિત્રો અમે તમને આર્ટિકલમાં જણાવીશું, જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દેશમાં અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં સરકાર આ યોજનાઓ ઉપર સબસિડી માટે ઘણા પૈસા મિત્રો ખર્ચે છે। પીએમ સૂર્યઘર યોજનાના સોલાર પેનલ માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે। જો મિત્રો તમે તમારા ઘરમાં 1 કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો તમને 30,000 રૂપિયાની સબસિડી મિત્રો આપવામાં આવે છે। જો તમે 2 કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને 3 કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો તમને મિત્રો 78,000 રૂપિયાની સબસિડી મિત્રો આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ સિલિન્ડરને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે, જેમાં રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે। સરકાર દેશમાં એવી મોટી યોજનાઓ ચલાવે છે જેમાં ગરીબ પરિવારને મફત રાશન આપવામાં આવે છે। કોરોના કાળમાં મિત્રો શરૂ કરેલી યોજનાઓ હેઠળ દેશના 80 કરોડ મિત્રો લોકોને મફત રાશન આપવામાં આવે છે। આમ તો મિત્રો આ યોજનાઓ જરૂરિયાતમંદો માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા લોકો આને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ બનાવરાવ્યું છે। જો મિત્રો તમે પણ આવું કર્યું છે તો સતર્ક થઈ જજો, કારણ કે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોને ફરીથી ચકાસણી કરી રહી છે અને આમાં પકડાયા તો ફાઇનલ જેલ થશે તેવું મિત્રો જણાવ્યું છે। રેશન કાર્ડ હકીકતમાં રાશન બનાવવા ઉપર અમુક નિયમો હોય છે। જો મિત્રો આ નિયમો અંગે યોગ્યતાનું પાલન કરવામાં આવે તો સમસ્યા પણ ન થાય। દેશના મિત્રો લાખો લોકોને આ નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ બનાવ્યું છે। હવે સરકાર આની તપાસ પણ મિત્રો કરી રહી છે અને જે લોકો નિયમો ભંગ કરતા હશે તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને તેની પણ મિત્રો જાણ કરી લેજો કયા કયા લોકો આને લાયક નથી તેવું મિત્રો સરકારે મોટું એલાન કરીને જાણ આપી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મિત્રો 2028 સુધી મફત અનાજ મળતું રહેશે। બુધવારે મોદીની કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ય કલ્યાણકારી મિત્રો યોજનાઓના વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી ગઈ છે। અર્થાત મિત્રો ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે। આ સાથે સરહદી વિસ્તારોમાં મિત્રો માળખાગત સુધારા માટે પણ મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।